રાજકોટના ઉપલેટાના પડવાલની અંદર જ્યાં આરોપી અલી મામદ શેઠાના 1 કરોડના ગેરકાયદે આલીશાન મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું અને 300 ચોરસ વાર સરકારી જમીન પર દબાણ કરી મકાન બનાવ્યું હતું, ત્યારે આરોપી વિરુદ્ધ 13 જેટલા ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે અને વહીવટીતંત્ર દ્વારા 3 નોટિસ આપવા છતાં દબાણ ન હટાવાતા આજે પોલીસ બંદોબસ્ત સાથે કડક કાર્યવાહી થઈ। આ દબાણ સરકારી જમીનમાં લગભગ 300 ચોરસ વારમાં હતું અને એમાં આરોપી અલી મામદ તૈયબભાઈ શેઠા દ્વારા લગભગ 1 કરોડની મિલકત ઊભા કરવામાં આવેલી હતી। હાલ જમાં આ આરોપી એક 307ના ગુનામાં ફરીથી સામે આવ્યો છે અને આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એવી રીતનો છે કે 1985માં એના ઉપર એક 302ની કલમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જેલની સજા કાપીને આવ્યું હતું અને પછી એના ઉપર બીજા 13 ગુના છે। તપાસના અંતે એવું માલુમ પડેલ કે એમની પાસે કોઈ અધિકૃત આધાર પુરાવા નથી, તો એના આધારે ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને 3 નોટિસ પાઠવી અને એમની પાસે જવાબ મેળવેલ છે। જવાબના અંતે એમની પાસે કોઈ એવા અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એમની નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીડીઓ સાહેબ, માન્ય એસપી સાહેબ, પંચાયત વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ એમના મકાનની ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1 મહિના પહેલા 30 તારીખે રાતના મારી ઉપર હુમલો થયેલો હતો। બાઇકની ટક્કર મારી, મને પાછળ 4 વ્હીલથી બાઇકમાં ટક્કર મારી અને મારી ઉપર હુમલો કરેલો, મને જાનથી મારી નાખવા માટે। અને 2018ના ફાયરિંગનો ખાર રાખી અમારી ઉપર ફાયરિંગ કરેલું, એની અમે ફરિયાદ કરેલી, એનો ખાર રાખીને મારી ઉપર હુમલો કરેલો હતો। એને બહુ સરસ અતિશય કે એના કહેવાના મારી પાસે શબ્દો જ નથી કે આવા બાવસ પીઆઈ સાહેબ બહુ ઓછા જ હોય, બાકી તો આવા ગુંડા તત્વોથી બધા ડરી અને કોઈ જાતની કાંઈ કામગીરી કરતા નથી, પણ આની અંદર મને પૂરેપૂરો ન્યાય મળ્યો અને પૂરેપૂરો સંતોષ છે। થોડા દિવસ પહેલા છે તે વાત કરવા પડેલા ગામમાં છે બનાવ સામે આવ્યો તો બનાવની વાત કરીએ તો એક ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે તેના નિવાસસ્થાને છે ત્યારે કામ હાથ ધરવામાં આવે છે। મોટી સંખ્યામાં છે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કરવામાં આવ્યું છે। સાથે સાથે એએસપી પણ અત્યારે ઘટના સ્થળે આપણો બંદોબસ્ત સાથે આવ્યા છે અને વાત કરવા જઈએ તો અધિકારીઓ પણ સાથે આવ્યા છે। આશીષ પટેલ, ભાયાવદર।